જય ગુરુ. ગયા વખતે આપણે 17મા અધ્યાયના 11મા શ્લોક સુધી જોયેલું. આજે તારીખ 4/2/2018. આજે આપણે 12મા શ્લોકથી આગળ જોઈશું. જે લોકો પહેલી વાર આવ્યા છે આ વખતે એ લોકોને વિષયના અનુસંધાન માટે કહું છું કે ગયા વખતે આપણે 3 પ્રકારના આહાર, સાત્વિક, રાજસિક, તામસિક આહાર વિશે જોયું અને યજ્ઞ વિશે વિસ્તારપૂર્વક ચર્ચા કરી. અને એ માટે આપણે 4થા અધ્યાયમાં બી ગયા, કારણ કે 4થા અધ્યાયમાં ઘણા પ્રકારના યજ્ઞોની માહિતી આપેલી છે. અને એમાંનો એક શ્લોક અત્યંત મહત્વનો છે કે જે આહાર અને યજ્ઞ વચ્ચેની કડી જેવો હતો. એટલે આમ બધા સબ્જેક્ટ છૂટા છૂટા હોવા છતાં એ બધાની વચ્ચે એક લિંક છે. જેમ કે આહાર ને યજ્ઞ વચ્ચે, આહાર જ એક પ્રકારનો યજ્ઞ છે અને તપ પણ એક પ્રકારનો યજ્ઞ જ છે. એ હવે પછી જોઈશું આપણે. એટલે આ બધા ભલે છૂટા છૂટા પાડી નાખેલા છે સબ્જેક્ટ, એટલે ટીચિંગ માટે જરૂરી છે છૂટું પાડવું, પણ કેવી રીતે બધા ઇન્ટરલિંક છે એ બી આપણે જોઈશું. ગયા વખત આપણે જોયેલું કે યજ્ઞ સાર્વજનિક ભલા માટે હોય એવો હોવો જોઈએ કે જેમાં પોતાનું અને સમસ્ત જનતાનું ભલું હોય એવી વસ્તુ યજ્ઞ તરીકે આવે. એટલે દાખલા કે મહાભારતમાં રાજસૂય યજ્ઞ હતો તો આખા રાજ્યના ભલા માટે એમાં લાગણી હતી. અને એ બધા યજ્ઞો કૃષ્ણ ભગવાને જોયું કે ભવિષ્યની પ્રજા માટે અઘરા પડવાના છે અને ખાસ તો વેસ્ટેજ ઓફ મટીરિયલ, દ્રવ્યનો વ્યય પણ થતો જોવા મળે. એટલે ભગવાને કહ્યું કે યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મિ. એકદમ સરળ બનાવી દીધું ભગવાન. બુદ્ધ ભગવાને ત્યાર પછી આવીને કહ્યું કે આ બધી હિંસા થાય છે અને આ બધા યજ્ઞો બિનજરૂરી છે. પણ કૃષ્ણ ભગવાન તે પહેલા જ કહી દીધેલું કે આ સમસ્ત દ્રવ્ય યજ્ઞોમાં જ્ઞાન યજ્ઞ છે તે સર્વશ્રેષ્ઠ છે. વોટ ઇઝ ટ્રુથ, એનું જે જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. આત્માનમ વિદ્ધિ, નો થાઈ સેલ્ફ. ધેટ નોલેજ ઓફ ધ એબ્સોલ્યુટ ટ્રુથ ઇઝ ધ હાઈએસ્ટ નોલેજ. ધેટ ઇઝ ધ હાઈએસ્ટ યજ્ઞ. એવું 4થા અધ્યાયમાં ગુરુ ભગવાને કહ્યું. અને એમાંનો એક શ્લોક આપણે લીધેલો કે બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્માગ્નૌ બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેને ગંતવ્યમ બ્રહ્મકર્મ સમાધિના. એ આપણે ગુરુજીની ગીતા જે બેલાબેને વાંચી એમાં સુંદર ગુરુજીએ એક પેરેગ્રાફ આપેલો હતો કે જે ભોજન કરતા પહેલા બોલવામાં આવતો હોય છે. આપણા પરિપાટી પ્રમાણે સમસ્ત આશ્રમોમાં, કોઈ પણ સંપ્રદાયનો આશ્રમ હોય એમાં 2 ગીતાજીના શ્લોક અવશ્ય બોલવામાં આવે છે. તેમાંનો એક આ શ્લોક છે. અને એનો અર્થ એમ છે કે ભોજનનો કરતા, કરવાવાળો, ભોજન કરવાવાળો, ભોગતા, ભોજનનું કર્મ ક્રિયા, ભોજનમાં જે હોમ કરવાવાળું અન્ન છે તે, અને એનાથી જે તૃપ્તિ થાય છે, જે સમાધિ થાય છે એનાથી. કોઈ પણ પ્રકારની તૃપ્તિ એક પ્રકારની સમાધિ જ છે, જેમાં તાત્કાલિક મનને સંતોષ અને સમાધાન થતું હોય છે. હવે બહુ થયું, હવે નથી જોઈતું એમ આપતા કામ થઈ જાય છે. તે વખતે મારના તાત્કાલિક પૂર્ણ કામ થઈ જાય છે. સમસ્ત કામનાઓ જાણે કે તે ઘડીએ આપણી પૂરી થઈ જાય છે. એટલે બ્રહ્મ કર્મ સમાધિના એમ છેલ્લો શબ્દ અંદર આવે છે. એટલે એ ભોજનને અંતે જે તૃપ્તિ થાય છે એ તૃપ્તિ માટે બહારનું ભોજન કારણભૂત બની જાય છે. એ જ ભોજન તમે ઇન્દ્રિયોના આહારને પણ લાગી પાડી શકો. અત્યારે તમે કર્ણેન્દ્રિયો દ્વારા ગીતાજીના શ્લોક અને તેના અર્થને શ્રવણ કરી રહ્યા છો
તો ઇન્દ્રિયની જે ક્ષમતા છે, એનો જે અગ્નિ છે એની અંદરનો જે, તેની અંદર તમે આ ગીતારૂપી વિષયનો હોમ કરી રહેલા છો, એના શબ્દોનો હોમ થઈ રહ્યો છે. ને જાણે કે એક સપ્તર્ષિમાંનો એક સપ્તર્ષિ ત્યાં બેસીને એ હોમ ઉપર ધ્યાન રાખી રહેલો છે. જેમ હોમ કરતી હોય તે એક યજમાન હોય છે ને એક ગોર હોય છે, એનો યજ્ઞ કરાવનાર હોય છે. તેમ જાણે કે એક એક ઋષિ સપ્તર્ષિ, એક એક આંખની પાછળ એક ઋષિ, એનો એક દેવતા જુદો, એવી એક સુંદર કલ્પના પ્રશ્નોપનિષદમાં અને કેટલાક ઉપનિષદોમાં કરવામાં આવેલી છે. એટલે ચોથા અધ્યાયમાં આપણે જોયું કે ઇન્દ્રિય અગ્નિ શું, ઇન્દ્રિય રૂપી અગ્નિમાં પણ એક હોમ થાય છે. જાત જાતના હોમની કલ્પના છે. તો આ બધા જે ઇન્દ્રિયના જે આહાર છે એના પર બી આપણે ચોઈસનું નિયંત્રણ રાખીને સાત્વિક આહાર જ એમાં હોમ કરવાનો. જે કંઈ ટીવી પર આવતું હોય કંઈ બધું જોવું જરૂરી નથી. ડિસ્કવરી ચેનલ પર જાઓ, જુઓ. એટલે બરોબર બધા હોમ ચાલી રહેલા છે. અને શું અંદર હોમ કરવાનું એ તમારા હાથમાં છે. ખોરાક અંદર નાખો, સાત્વિક. અહીંયાથી ખોરાક નાખો, સાત્વિક. ઇન્દ્રિય અગ્નિ શું. અને પ્રાણાયામ રૂપી યજ્ઞ તો આપણો લાઈમાં થઈ ગઈ છે કે એ જ ખરો ક્રિયા યોગ જ ખરો યજ્ઞ તો છે. એટલે ક્રિયાયોગ ઇઝ ઇક્વલ ટુ યજ્ઞ. અને ક્રિયાયોગની ડેફિનેશન પાતંજલ ઋષિએ આપેલી તે જોઈ આપણે કે તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની ક્રિયાયોગ. એટલે તપ પણ એક પ્રકારનો ક્રિયાયોગ જ છે. તે આપણે તપમાં જઈશું ત્યારે એ શ્લોકમાં એ વધારે જોઈશું. અને યુક્તેશ્વરજીએ એમ કહ્યું કે તપ, સ્વાધ્યાય, બ્રહ્મ નિધાનાની યજ્ઞ. એટલે કે જેને પાતંજલ મુનિએ ક્રિયાયોગ નામ આપ્યું છે તેનું નામકરણ યુક્તેશ્વરજીએ યજ્ઞ કરી દીધું. એટલે ક્રિયા અને યજ્ઞમાં કોઈ તાત્વિક તફાવત નથી. ખાલી પેલામાં આપણે આહારમાં એમ જોયું કે અન્નનો આહાર એ યજ્ઞ બની જાય છે. વૈશ્વાનર જે અગ્નિ છે તેમાં અહમ વૈશ્વાનરો ભૂતવા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાનવ સમોકૃત્વા પચામી અન્નમ ચતુર. એ જ પ્રાણાપાનની ક્રિયા જ્યારે આહાર તરીકે વાયુને લે છે ત્યારે એ પ્રાણાયામ યજ્ઞ બની જાય. આહાર અન્નને બદલે વાયુ બને ત્યારે એ ક્રિયાયોગનો યજ્ઞ બની જાય. સિદ્ધાંત એનો એ જ છે. એટલે સમસ્ત વસ્તુ જે બહારથી આ શરીરની અંદર પ્રવેશ કરી જાય છે એ પ્રવેશ દ્વાર ઉપર તમે સાત્વિક બનવાનો જ દ્રઢ નિશ્ચય બનાવી દો ત્યારે તે આહાર તમારો શુદ્ધ બનતો જાય. એટલે શુદ્ધ પ્રાણ તમે અંદર લો અને તે પ્રાણની ઉપર તમારી નિરીક્ષણ રહે, ઈક્ષણ રહે તમારું. એટલે પ્રાણનું ઈક્ષણ થાય, સાક્ષી ભાવ રહે એ શ્વાસ પર. તો એ શ્વાસ પર જે સાક્ષી ભાવ છે એ 5મા અધ્યાયમાં 29મા શ્લોકમાં 30મા શ્લોકમાં એ આવે છે કે પ્રાણાપાનો સમોકૃત્વા નાસાભ્યંતર ચારણો. દ્રષ્ટિને ભ્રુવર મધ્ય રાખીને પ્રાણને ખાલી સમાન કરીને જોયા કરો. જો એમાં કોઈ મંત્રનો ઉલ્લેખ નથી. એ જ પદ્ધતિ છેવટે બુદ્ધ ધર્મમાં આનાપાન શક્તિ બની ગઈ. આનાપાન શક્તિ એટલે શું? આન એટલે પ્રાણ અંદર જાય તે અશુદ્ધિ થઈ ગઈ બોલવામાં એ લોકોની પાલી ભાષામાં. પ્રાણનો થઈ ગયો આન, અપાન અપાન રહ્યો એટલે આનાપાન શક્તિ. એવું અપભ્રંશ થઈને એ જ આનાપાન શક્તિ એટલે શ્વાસ ઉચ્છ્વાસ ઉપર સાક્ષી ભાવ થઈને જોયા કરવાનું, ફક્ત જોયા કરવાનું. કેટલું બધું સ્વાભાવિક અને સરળ છે. તો જે આપણી અંદર જો સાક્ષી ચૈતન્ય છે, આપણો જે ક્ષેત્રજ્ઞ છે, જે જાણવા વાળો જે કુટસ્થ ચૈતન્ય છે આપણી અંદરનું, એની આપણને પ્રેક્ટિસ પડવા મળે કે આપણે જુદા જોવા વાળા છીએ, આપણે દ્રષ્ટા છીએ, આપણે જ્ઞાતા છીએ. દ્રષ્ટા જ્ઞાતા આપણે ખરેખર છીએ. વી આર નોટ ઇન્વોલ્વ. ધીસ બ્રીથિંગ ઇઝ હેપનિંગ. દેર આર સો મેની સેન્ટર્સ ઇન ધી medulla oblongata, respiratory centers, they all
by extraordinary mechanisms, they look after how much carbon dioxide there in the body, how much oxygenation is there, and you have not to do anything for that. It is happening. It is naturally happening. And when you can see that you are not the doer of it, but you are the seer of it, the whole process. You develop a kind of a witness consciousness. This is extremely helpful. એ જે વિટનેસ કોન્શિયસનેસ ડેવલપ થતાની સાથે સાથે બીજી એક અગત્યની વસ્તુ બને કે તમારો કોન્સન્ટ્રેશન પાવર વધી જાય છે. You develop a one-pointed concentration power. Now, both these abilities increase because of simple process of observing your breath. Observing your breath results into development of two extraordinary faculties: witness consciousness and concentration, one-pointed concentration. Both these things helps you in your studies also. Whatever things you take in your hand, your profession also, you become one-pointed, so obviously your efficiency index increases. Whatever you undertake, you will be successful. So without endeavoring to get success in your examination, you will get success. It is ensured that you will get success. By merely observing your breath, this can result. Get my point? You are not doing anything, friends. You are just observing and you are getting this highest result. એટલે બુદ્ધ ભગવાને આને આનાપાન શક્તિ કહેલી અને જૈન ધર્મમાં એને પ્રેક્ષા ધ્યાન કહેવામાં આવે છે. પ્રેક્ષા ધ્યાન. અને એ જ વસ્તુ શરીરના જુદા જુદા ભાગો ઉપર જ્યારે કોન્સન્ટ્રેશન કરે ત્યારે શ્વાસ પ્રેક્ષાને બદલે શરીર પ્રેક્ષા કહેવામાં આવે છે. એટલે આ મારા ફૂટ મસલ્સ ટેન્સ કરીને મેં રિલેક્સ કર્યા, આ મારા કાફ મસલ મેં ટેન્સ કરીને રિલેક્સ કર્યા, આ મારા થાઈ મસલ ટેન્સ કરીને રિલેક્સ કર્યા. બાય ટેન્શન યુ નો that there is a tension in the muscle, and then you know what is that relaxation. What is the relaxation you will not know before tensing the whole muscle group. So tense and relax and feel. So one by one, from foot to facial muscle, you relax every muscle in your body. So you become very calm and quiet and tranquil. So these extraordinary techniques are taken in our sadhana as energizing exercises and in various forms of the breathing exercise. All these are kind of techniques which are kind of yagnas or kriyas. And these kriyas should be done without expectation of result. Then this yagna becomes sattvic yagna. જ્યારે યજ્ઞમાં ફળની આકાંક્ષા હોય છે ત્યારે રાજસિક બની જાય છે. યજ્ઞમાં જ્યારે ફળની આશા વગર આપણે કરવામાં આવે છે ત્યારે વર્ક ઇટસેલ્ફ બીકમ્સ જોયફુલ. સો વોટ આર ધી ક્રાઇટેરિયાઝ ઓફ એ ગુડ એક્શન વિચ ટર્ન્સ ઇન્ટુ યજ્ઞ? સામાન્ય કર્મને, ક્રિયાને યજ્ઞમાં પરિણત કરવા માટેની કૂંચીઓ કઈ? તો કે એ એક સ્વાભાવિક હોવું જોઈએ, સમથિંગ વિચ ઇઝ નેચરલ ઇનસાઇડ. એટલે એને માટે કોઈ ફોટાની બી જરૂર નહીં પડે સાધનમાં. તમને તમારી અંદર જ એ સાધન છે. તમે અમેરિકા જાઓ તો બી એ સાધન તમને છોડીને જવાનું નથી. ફોટો હોય તો ફોટો તમારે બેગમાં મૂકીને લઈ જવો પડે, મૂર્તિ હોય તો લઈ જવી પડે. એટલે આ સાધન આપણું સ્વાભાવિક હોવું જોઈએ, આપણા શરીરની અંદર જ અવેલેબલ હોવું જોઈએ. એટલે કાયમ અવેલેબલ હોય આપણને સ્વાભાવિક રીતે. એ કરતી વખતે આપણને સરળતા, સ્વાભાવિકતા, સહજતા લાગવી જોઈએ. સહજ એટલે જન્મ સાથે મળેલું છે તે. જન્મ સાથે શું મળેલું છે? શ્વાસ. એટલે આ સહજ સાધના છે, અસ્વાભાવિક કૃત્રિમ વસ્તુ નથી આ. એટલે આ એક સહજ યજ્ઞ છે. તો આ યજ્ઞ સહજ છે, એમાં બહારના કોઈ સાધનની જરૂર નથી, બહારના કોઈ દ્રવ્યની જરૂર નથી.
અને એ કરતી વખતે તમે સાક્ષી ભાવનો આનંદ માણી રહેલા છો. એટલે કે એ એક સુખદ ટ્રાન્ક્વિલાઇઝિંગ એક્સપિરિયન્સ બની જાય છે. યોર બ્રેઇન સ્ટાર્ટ્સ લવિંગ ધીસ એક્સપિરિયન્સ બીકોઝ ઇટ રિઝલ્ટ્સ ઇન ટુ કામિંગ. તમને તુરંત ધ્યાન દરમિયાન શાંતિનો અનુભવ થવા મળે છે. ઇટ હેઝ a tranquilizing effect and your brain starts loving the peace. All millions of cells in your brain starts loving the peace of the mind. એટલે એનાથી ઉત્પન્ન થતો સંસ્કાર છે તે બાહ્યગામી ચંચળતાના જે સંસ્કારો છે એના કરતા પ્રબળ છે. એટલે આપોઆપ જ બ્રેઇન પેલા પ્રબળ સંસ્કારને વધારે પસંદ કરશે. માખીને ફૂલ કમળ પર બેસાડો અને માખીને ઉકરડા પર બેસાડો તો એ માખી બીજી વખતે કમળ પર બેસશે કે ઉકરડા પર બેસશે? ઉકરડા પર. So your brain will love meditation and you will not like to leave this meditation. એટલે તમારે મેડિટેશનને પકડી નહીં રાખવું પડે, પણ મેડિટેશન તમને પકડી રાખશે. ગોટ માય પોઈન્ટ? એટલે આ યજ્ઞ કેવો છે કે એ યજ્ઞ તમને પકડી રાખશે હવે. એટલે સાત્વિક થવાથી ફાયદો છે કે રાજસિક થવાથી ફાયદો છે? ફળની આકાંક્ષા રાખવાથી ફાયદો છે કે ફળની જ્યારે ક્રિયા કરતી વખતે શાંતિ ને આનંદનો અનુભવ છે તો ભવિષ્યમાં એની શું જરૂરત છે? પછી યુ ડોન્ટ કેર ફોર ધ ભવિષ્ય. પાસ્ટની તમને કઈ પડેલી નહીં રહેશે, ફ્યુચરની કઈ પડેલી નહીં રહેશે. તમે ભણતી વખતે તમને ભણવાનો જ આનંદ આવશે. Oh, this is so wonderful. My body is like this. You start enjoying it. So this medical science is so beautiful. You start loving it. If you are from medical student, you will start loving it, isn't it? So let it be a relation of love with your. એટલે આ જે નારદ ભક્તિ સૂત્રમાં શિલ્પાબેન છે ને, સા તો પરમ પ્રેમ સ્વરૂપા અમૃત સ્વરૂપા છે. એટલે આ ભક્તિ આ લોકોની મેડિકલ સાયન્સ માટે એક પ્રેમનો સંબંધ થઈ જશે. લોકો હવે આપણે 11મો શ્લોક ગયા વખત સુધી જોયેલો હતો. તેમાં એવું લખેલું હતું, સાત્વિક 11માં એવું લખેલું કે હે અર્જુન, જે શાસ્ત્રવિધિ દ્વારા નિયત થયેલો યજ્ઞ કરવો એ જ કર્તવ્ય છે એમ મનમાં નિશ્ચય કરી ફળની ઈચ્છા વિના માણસો વડે કરવામાં, ઈચ્છા વિનાના માણસ વડે કરવામાં આવે છે એ સાત્વિક છે. હવે આપણે આગળ ચાલીએ. રાજસી યજ્ઞ ના લક્ષણ. આટલું પૂર્વાનુસંધાન જરૂરી હતું ને, કારણ કે બધા બહુ નવા છે આજે, એટલે એક્સક્યુઝ મી ફોર રિપીટિંગ સો મેની થિંગ્સ. પણ હવે આ શ્લોક આ પ્રમાણે છે. અભિસંધાયતુ ફલમ દંભાર્થમ અપી ચૈવ યત ઇજ્યતે ભરત શ્રેષ્ઠમ તમ યજ્ઞ વિધિ રાજસમા. તે આપણે વાંચશું. અભિસંધાયતુ ફલમ દંભાર્થમ અપી ચૈવ યત ઇજ્યતે ભરત શ્રેષ્ઠ તમ યજ્ઞમ વિદ્ધિ રાજસમ. આમાં જો શબ્દો આપેલા છે, તું પણ ભરત શ્રેષ્ઠ, હે ભરત શ્રેષ્ઠ, ભરત વંશમાં જન્મેલો શ્રેષ્ઠ. દંભાર્થમ કેવળ દંભ આચરવા, એવ ખાતર જ, ચ અથવા ફલમ ફળને, અપી અભિસંધાય લક્ષ્યમાં રાખીને, યત ઇજ્યતે યજ્ઞ કરાય છે, તમ યજ્ઞમ રાજસમ વિદ્ધિ એ યજ્ઞને તું રાજસ જાણ. સિમ્પલ. હે ભરત શ્રેષ્ઠ, કેવળ દંભ આચરવા ખાતર
અથવા ફળ પ્રત્યે લક્ષ્ય રાખીને જે યજ્ઞ કરાય છે તે યજ્ઞને તું રાજસ જાણ. સિમ્પલ. ને આ બધું બેલાબેન ગયા વખતે ગુરુજીની ગીતામાંથી વાંચી ગયેલા છે, એટલે આપણે હવે આના કંઈ બહુ વધારે સહેલો અર્થ છે. બરાબર. નેક્સ્ટ પર જઈએ આપણે. તામસી યજ્ઞના લક્ષણ. વિધિહીનમ સૃષ્ટાન્નમ મંત્રહીનમ દક્ષિણમ શ્રદ્ધા વિરહિતમ યજ્ઞમ તામસમ પરિચક્ષતે. વિધિહીનમ એટલે કે શાસ્ત્ર વિધિ વિના, અસૃષ્ટાન્નમ અન્નદાન વિના. અસલ શું હતું કે યજ્ઞદાન જયારે યજ્ઞ થતા, રાજસ્વ યજ્ઞ હોય તો પછી સાથે બધાને બ્રાહ્મણોને જમાડવા, અને જે કોઈ આવેલા હોય એને પણ, અતિથિઓને પણ જમાડવામાં આવે. મંત્રહીનમ મંત્રરહિત છે તે. અદક્ષિણમ વિના દક્ષિણા, એટલે હવે બ્રાહ્મણોના બી હવે ભાવતાલ નક્કી થઈ ગયા છે કે સત્યનારાયણની કથાના આટલા થશે આ રીતે. કારણ કે આપણે આપવાનું જરાક ચોરી કરવા માંડી એટલે એ લોકોએ ભાવ નક્કી કર્યા. શ્રદ્ધા ભાવ વિના વિરહિતમ કરવામાં આવેલ યજ્ઞને તામસમ યજ્ઞ પરિચક્ષતે કહેવાય છે. ડેફિનેશન પરિચક્ષતે ડિફાઇન્ડ એઝ. તથા શાસ્ત્રવિધિ વિના, અન્નદાન વિના, મંત્રરહિત, વિના દક્ષિણાએ અને શ્રદ્ધા ભાવ વિના કરવામાં આવેલા યજ્ઞને તામસ યજ્ઞ કહેવામાં આવે છે. એટલે ગુરુજી આમાં એમ લખેલું કે આમાં બધા જે લોઅર પ્રકારના પેલા સ્મશાનમાં સાધના અને એ બધા પ્રકારના બ્લેક મેજિક્સ ને એ બધું પણ આમાં આવી જાય છે. એ બધું બેલાબેને ગયો વખતે વાંચેલું હતું. એટલે જેમાં તામસિક ભાવથી કરવામાં આવે છે. આપણે નહીં, બધા અસુરોએ કેટલા મોટા મોટા યજ્ઞો કરેલા, પણ એનો છેવટે ભાવ શું હતો કે કેવી રીતે લોકોને હેરાન કરવા, દુઃખી કરવા, બીજાનું પડાવી કેવી રીતે લેવું. એટલે જાત જાતના અસુરોએ જાત જાતની બધી જે સાધનાઓ કરેલા એના વર્ણન છે કે લોકોનો અહંકાર, દમ અને ફળની આશા સાથે જ આ બધા કરેલા, અને તે બીજાને દુઃખ પહોંચાડવાના આશયથી કરવામાં આવેલા. એટલે એ બધા તામસિક યજ્ઞ થઈ જાય. બરાબર. હવે એના પછી છે શારીરિક તપના લક્ષણ. તો જો અત્યાર સુધી આપણે જોયું કે આહાર, શ્રદ્ધા, યજ્ઞ એ બધામાં સાત્વિક, રાજસિક, તામસિક એમ 3 ભાગ પાડતા હતા અત્યાર સુધી ભગવાન. હવે આમાં જરાક જુદી શૈલી ભગવાને ચાલુ કરી છે. તપના એમણે શારીરિક, વાચિક અને માનસિક એમ 3 ભાગ પાડેલા છે. 3 જાતના તપ. અને પછી એ જ તપને સાત્વિક, રાજસિક અને તામસિક એમ 3 જુદી રીતે બી લેવાના છે. એ પછી સિમ્પલ છે કે જેમાં ફળની આશા સાથે આ બધા યજ્ઞ કરે એ બધા રાજસિક થઈ જાય વગેરે. એટલે ઇટ્સ અ વેરી સિમ્પલ આઈડિયા. પણ શારીરિક ને પહેલા હવે આપણે લેવાના છીએ. શારીરિક તપ એટલે શું, અને તપ એની આપણી જે એ છે તે આમાંથી આપણે વાંચીએ ગુજરાતીમાં પહેલા, એટલે આપણું સ્પષ્ટ થાય ભગવાનનું શું કહેવું છે તે. પહેલા આપણે આમાંથી ગુજરાતી જોઈએ છું, પછી બેલાબેન ગુરુજીની ગીતામાંથી વાંચશે. ગુરુજીની ગીતામાં આ વખતે હિન્દીમાં છે એવું ઇંગ્લિશમાં બી બહુ જ સુંદર મને લાગ્યું. કારણ કે ગુરુજી ઇંગ્લિશમાં ત્યાં જે લખતા હતા તે સ્વાભાવિક ઇન્ટ્યુઇટિવ ફ્લો થતો હતો. એટલે ઇટ ઇઝ રિટન ઇન અ વેરી સુપર ઇનકમ્પેરેબલ થિંગ. એનું ભાષાંતર કરવા જાય એટલે થોડુંક મને એમ થાય કે થોડુંક એમાંથી બી વાંચવું એમ મન થાય છે મને. Before I listen to audio, I just go to Guruji's Gita. Best student, yes. Qualified. Because I have no other Gita. Only a best student becomes a best teacher. So you are a very good teacher, I know. Okay.
જો આમાં છે ને તે પૂજનમ સુધી પહેલો આખો જોડાક્ષર છે, પરંતુ 8 અક્ષર પ્રાજ્ઞ સુધીમાં પૂરા થઈ જાય છે, એટલે સંધિ પ્રાજ્ઞ અને પૂજન વચ્ચે છૂટવાની છે. હા, ઓકે. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ શૌચમાર્જવમ બ્રહ્મચર્ય અહિંસા ચ શારીરમ તપ ઉચ્યતે. દેવ દ્વિજ, દેવો બ્રાહ્મણો. આમાં દ્વિજ શબ્દ છે એટલે બીજી વાર જન્મેલો, ખરેખર સેકન્ડ બર્થ. દ્વિજ એટલે દ્વિજ, જ એટલે જન્મવું. એટલે એક જન્મ મા બાપ આપે, બીજો જન્મ જયારે આપણને દાખલા તરીકે યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવે ત્યારે બ્રાહ્મણ પેલો જે ગાયત્રી યજ્ઞથી દીક્ષિત કરે તે વખતે આપણું એવું કહેતા કે યજ્ઞોપવિત સંસ્કાર વખતે દ્વિજ થાય માણસ. ધીસ વોઝ અવર. એટલે જન્મના જાય તે શુદ્ર, બધા જન્મથી શુદ્ર જ હોય છે. સંસ્કારા દ્વિજ ભવતે, સંસ્કારથી એ દ્વિજ બને છે. અને એ સંસ્કારો આપણા ગર્ભાધાનથી ચાલુ કરવામાં આવતા. આપણા એમાં જ્યારે ગર્ભ થાય ત્યારથી જ શ્રીમંત સંસ્કાર કરવામાં આવે. એટલે પહેલું તો ગર્ભનું સંસ્કાર તે વખતે થઈ જાય, પછી જન્મે ત્યારે સંસ્કાર કરવામાં આવે, પછી આ યજ્ઞ કરવામાં આવે, યજ્ઞોપવિત દાખલા તરીકે. એટલે સંસ્કારાત ભવતે દ્વિજ. અને લાહિરી માસે કહે છે કે જયારે ક્રિયાવાન થાય છે, ક્રિયા દીક્ષા મળે છે જયારે એને, ત્યારે એનો દ્વિજ થાય છે, કારણ કે ગુરુ એને બીજો જન્મ આપે છે. રાઈટ? એટલે એક પૂજા દ્વિજની, એક પૂજા દેવની. એટલે દેવ એટલે બહારના શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે તે, અને બીજું કૃષ્ણ ચૈતન્ય જે છે આપણી અંદર, કુટસ્થ ચૈતન્ય તે. એટલે લાહિરી માસેની ગીતામાં દેવનો અર્થ કુટસ્થ ચૈતન્ય, કુટસ્થ દેવ આપણી અંદરનો જે આપણો હાજરાજુર દેવ આત્મદેવ છે અંદર તે, પરમાત્મા દેવ આપણી અંદર આપણા હૃદયમાં છે તે. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય છે અર્જુન. એટલે દેવ આપણી અંદર જ છે, એની પૂજા. હા, ઓકે. પછી ગુરુ પ્રાજ્ઞ, ગુરુજનો અને જ્ઞાનીજનો. પ્રાજ્ઞ એટલે જ્ઞાનીજનો, એટલે પોતાની સાચી ઓળખ જેને છે તે જ્ઞાની કહેવાય. અહમ બ્રહ્માસ્મિ શિવોહમ, એવો જેને એ આત્મસાત થયેલું છે, એવો જે જ્ઞાની છે. હું કંઈ કરતા નથી, ઈશ્વર જ બધું કરે છે. જે કંઈ થઈ રહેલું છે તે ઈશ્વર ઈચ્છાથી જ થઈ રહેલું છે. એવો જે હળવો ફૂલ થઈ ગયેલો છે એવો જ્ઞાની. પોતાના પર કોઈ કર્મભાર નથી, એ જીવન એનું એકદમ હળવું ફૂલ થઈ જાય છે, ભારવિહીન જન્મ એનું, આખી બધું કર્મ ભારવિહીન થઈ જાય. એ જાણે છે કે એનું યોગક્ષેમ ઉપરવાળો વહન કરે છે. એવો જે જ્ઞાની છે કે આ બધું સર્વમ ખલુ ઇદમ બ્રહ્મ, આ બધું બ્રહ્મ જ છે. વાસુદેવ સર્વમ ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. સર્વત્ર એક જ કોસ્મિક કોન્શિયસનેસ છે, સર્વવ્યાપી ચૈતન્ય એક જ છે. બ્રહ્મ ચૈતન્ય બ્રહ્માંડ વ્યાપી છે. There is only consciousness. There is only consciousness. એવું જેને આત્મસાત થઈ ગયું છે તેને જ્ઞાની કહેવામાં આવે. એટલે એવા જ્ઞાનીનું નામ પ્રાજ્ઞ. અને લાહિરી માસેની ગીતામાં એમ લખેલું છે કે એવો જ્ઞાની ભલે આપણી પરંપરામાં હોય કે ન હોય, એટલે કે એ બુદ્ધ ભગવાન હોય, ઈસુ ખ્રિસ્ત હોય, મોહમ્મદ પૈગંબર હોય કે બીજા સંપ્રદાયનો પણ, જો એવો આપણને જણાય કે આ બ્રહ્મજ્ઞાની માણસ છે તો એને પગે લાગવું, એની પૂજન કરવું. એમાં પછી આ મારા સંપ્રદાયનો છે, મારા ગુરુ નથી માટે હું એની આગળ એનું મોઢું બી નહીં જોઉં, એવી લઈને ચાલતા હોય તો તે લાહિરી માસાઈમાં કહે છે કે એવું ન ચાલે. પ્રાજ્ઞ એટલે પ્રાજ્ઞ એટલે જ્ઞાની. જ્ઞાની તો સર્વત્ર પૂજ્ય છે. જ્ઞાની સર્વત્ર પૂજ્ય છે. રાજા એના દેશમાં પૂજાય, પણ જ્ઞાની તો બધા દેશમાં પૂજાય. હરિદાસ રવિદાસ છે તે બનારસમાં હતા, ચમાર હતા, અને મીરાબાઈ એને ગુરુ બનાવ્યો તો ચિત્તોડમાં ગયા તો આ બી એને પૂજા થઈ. તે વખતે તો એ ચિત્તોડ એ મોગલ ના પેલામાં નહોતું, એટલે રાજ્ય બદલવાથી પછી પણ જ્ઞાનીની પૂજા તો થાય જ. જ્ઞાની સર્વત્ર પૂજ્ય છે. એટલે જ્ઞાનીની કોઈ પણ જાતના ભેદભાવ વગર પૂજા કરવી, બરાબર છે. ક્રિયાવાનની પૂજા કરવી, ગુરુની પૂજા કરવી, દેવની એટલે આપણી અંદરના કુટસ્થ ચૈતન્યની પૂજા કરવી. દેવ દ્વિજ ગુરુ પ્રાજ્ઞ પૂજનમ, સાચા હૃદયથી
ઓકે, હવે આગળ વાંચીએ. શૌચમ, પવિત્રતા. શૌચમ એટલે પવિત્ર, શુચિ. જો Yeah. મોદી સાહેબે કાઢ્યું ને સ્વચ્છતા અભિયાન, અવેરનેસ. શુદ્ધિ એટલે શરીરની શુદ્ધિ થવાથી રોગ થતા અટકી જાય, જંતુઓ નહીં લાગે આપણને. અને માનસિક શુદ્ધિ કરવા માટે સ્વાધ્યાય કરવો પડે આપણે. અત્યારે આપણે જે કરી રહ્યા છીએ એ ગીતા ગંગાથી આપણી અંદરની ઝાડુ મરાઈ જાય કે નહીં બધું અંદર. હા, શૌચ. અને પ્રાણાયામથી શરીરની શુદ્ધિ થાય. પ્રાણાયામથી શરીરની શુદ્ધિ થાય. બધા કોષે કોષમાં રહેલો અંગારવાયુ બહાર ફેંકાઈ જાય એટલે શુદ્ધ થઈ જાય ને શરીર. શૌચ એટલે આ શૌચ બધા અંતર્બાહ્ય બંને ગણવાના. અને શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાનાની નિયમાહાર, જે પતંજલ યોગના જે 5 નિયમ અને 5 યમ છે એમાં શૌચ એક નિયમ પણ છે. બરોબર. આર્જવમ, આર્જવમ એટલે શું? સરળપણું, સિમ્પલ. એટલે શું? અંદર કઈ હોય અને બહાર કઈ બોલવું. અર્જુન, અર્જુન અર્જુન નામનું એક વૃક્ષ આવે છે, એકદમ સોટા જેવું સીધું હોય. એટલે અર્જુન એવો સરળ હતો. એટલે ગીતાનું જ્ઞાન ભગવાને એવા ઉત્તમ અધિકારીને આપ્યું કે જે સરળ હતો. જીવો અધિકારી હતો જ્ઞાનનો. સરળ માણસને આ જ્ઞાન થાય. જો તમારું બ્રેઇન રૂપિયું કોમ્પ્યુટરમાં અંદર ખોટુંમાં નાખો ને પછી અંદર બહાર જુદું નીકળે તો છે ને તે કોમ્પ્યુટર ખોટા જવાબ આપતું થઈ જાય. You get my point? If you feed something and you go on speaking something else, if this becomes your habit, then what becomes? It is a asatya. Number 1. આ અસત્યનો પ્રકાર છે. ભઈએ તે હોઠે નહીં હોય ત્યારે શું થાય? અસત્યનો પ્રકાર જ બની જાય એક. ઇટ ઇઝ નોટ અ ટ્રુથ. અને ત્યારે શું થાય? પછી પાછળથી તમારું કોમ્પ્યુટર ખોટા જવાબ આપતું થઈ જાય. યુ બી વેરી કેરફુલ અબાઉટ ઇટ. Get my point? It's a very subtle point. Very subtle point. From childhood, if you are habituated to say the same thing which is in your heart, the computer will give you correct answer always. And what is the result given in Patanjali Yoga Sutra? આવી સત્ય પરાયણતા આવી હોય, આજે આર્જવ એવું હોય તો એ જે બોલે તે સત્ય થઈ જાય, વચન સિદ્ધિ થઈ જાય. એવું પાતંજલિ યોગ સૂત્રમાં એનું ફળ આપેલું છે કે એનું વચન સત્ય થઈ જાય. એટલી બધી એનું આત્મબળ એટલું બધું વધી જાય કે જે બોલે તે સાચું જ હોય. તો એના બોલ પર વિશ્વાસ આવી જાય તમને. એમ થાય કે આ બોલે છે એટલે કઈ 5-10 જગ્યાએ વાંચીને સાચું લાગેલું એ જ બોલતો હશે. એને વચન પર લોકોને વિશ્વાસ બેસી જાય. અને નહીં તો ખોટું જ બોલતા હોય તો કે જવા દે ને, તો ઘોડિયામાં બી સાચું રડેલો. એટલે પ્રતિષ્ઠા તમારી સાવ ઓછી થઈ જાય, 0 લેવલ પ્રતિષ્ઠા થઈ જાય. નોબડી વિલ બિલીવ યુ. નોબડી વિલ બિલીવ યુ. રાઈટ? આર્જવમના ફાયદા જ ફાયદા છે. અર્જુનને કોઈ નુકસાન નથી થયું. અર્જુન જીતી ગયો, એની વારી ગયો પેલો કૃષ્ણ એના ઉપર, એની સરળતા પર વારી ગયેલો હતો. બ્રહ્મચર્ય અને અહિંસા શારીરમ તપ ઉચ્યતે. અને હે અર્જુન, દેવો, બ્રાહ્મણ, ગુરુજનો અને જ્ઞાનીજનોનું પૂજન, પવિત્રતા, શૌચ, સરળપણું, આર્જવ, અંતર બહાર એક જ જે હોય તે, કહીએ તે હોઠે. બ્રહ્મચર્ય. હવે જો આ બ્રહ્મચર્ય શબ્દના અનેક અર્થો થાય છે. સ્ટ્રિક્ટ યોગીઓ જે હોય છે, પરમહંસ યોગ, રામકૃષ્ણ કે પરમહંસ યોગાનંદ જેવા કે સંન્યાસીઓ છે, તે સ્ટ્રિક્ટ બ્રહ્મચર્યમાં માનતા હોય છે. પણ લાહિરીમાં છે એ છૂટ આપેલી હતી કે જે લોકો પરણેલા સાધકો છે એ લોકો ફક્ત પોતાના મર્યાદાનું પાલન કરે એટલું બસ છે. મર્યાદાનું, લક્ષ્મણ રેખાનું ઉલ્લંઘન ન કરે એટલું બસ. રાઈટ?
થાય તેટલું તો પછી ધીમે ધીમે સાધનામાં જેમ માણસ આગળ વધતો જાય એમ કુદરતી રીતે જ એ પછી છૂટતું જાય બધું, એને છોડવું નહીં પડે કશું, રાઈટ? એ કુદરતી એની જે પ્રગતિ થતી જાય તે માન્ય છે. પણ કશું અસ્વાભાવિક ફ્રોડિયન સિદ્ધાંતની વિરુદ્ધ જવાનું કશું લાહિરીમાં સાહેબ કદાપી કહ્યું નથી. આ તો જે નવા જે છે એને એમ થઈ જાય, જે લોકો બિચારા પહેલી વાર આવેલા છે કે આવું જ બધું ગીતામાં હોય તો અમારી જિંદગી કેમ નહીં ચાલશે. હવે ગુરુજી અને આ દરેક શબ્દોના એક બાહ્ય અર્થ છે, આ બાહ્ય વ્યવહાર આપણો વ્યવહારનું સત્ય છે, અને બીજું આંતરિક સત્ય છે. તો આપણે જોયું કે સંસ્કારાત દ્વિજ, વેદ અધ્યયનાત વિપ્રહ અને બ્રહ્મ જ્ઞાનાત બ્રાહ્મણ. એટલે જે અહમ બ્રહ્માસ્મિ સોહમ બ્રહ્મ, હું સર્વવ્યાપી ચૈતન્ય જ છું. માય કોન્શિયસનેસ ઇઝ વન વિથ ધ કોન્શિયસનેસ ઓફ ગોડ. અહમ બ્રહ્માસ્મિ એ પ્રકારનું જે બ્રહ્મમાં જે નિષ્ઠા છે જેની, અને એ સત્ય જે આ જે સત્ય છે, જે ટ્રુથ છે, ધીસ ઇઝ ધ એબ્સોલ્યુટ ટ્રુથ. ઇટ ઇઝ નોટ એ ટેમ્પોરલ ટ્રુથ. ટેમ્પોરલ ટ્રુથ ઇઝ એ સામાયિક, એક સમયમાં સત્ય હોય, બીજા સમયમાં સત્ય ન હોય. એક જમાનામાં હિંસાવાળા યજ્ઞો માન્ય હતા વેદના કર્મકાંડની અંદર, અને હવે આજે આપણે બુદ્ધના આવ્યા પછી we have no more we are interested in that kind of યજ્ઞ. તો એક સમય પૂરતો એ એક સત્ય ગણાતું હતું. તો એ છે તે રિલેટિવ ટ્રુથ કહેવાય. અને તમારું જે આત્માનું સત્ય છે કે આ અયમ આત્મા બ્રહ્મ, આત્મા જ બ્રહ્મ છે, અંદરનું જે ચૈતન્ય છે તે જ બહારનું ચૈતન્ય છે. ધીસ કોન્શિયસનેસ ઇઝ અનલિમિટેડ કોન્શિયસનેસ. જેમ આકાશની અંદર કોઈ દિવાલ પાડી શકાતી નથી, તેમ અંદરનું આકાશ શરીરનું અને બહારના આકાશ વચ્ચે આ ચામડીની દિવાલ છે જ નહીં. ધ સ્પેસ ઇનસાઇડ ઇઝ વન વિથ ધ સ્પેસ આઉટસાઇડ. એટલે આપણે મરી જઈએ છીએ ત્યારે માટલી તોડવામાં આવે છે. સ્મશાન ભૂમિમાં માટલી એટલા માટે ફોડવામાં આવે છે કે અંદરનું આકાશ અને બહારનું આકાશ હવે એક થઈ ગયું. ધીસ વોઝ ધી હાઈએસ્ટ ટ્રુથ ગિવન બાય અવર સનાતન ધર્મ, કે હવે આ આત્મા પરમાત્મા ચૈતન્યમાં એક થઈ ગયો. ઇન્ટરનલ કોન્શિયસનેસ હેઝ મર્જ ઇન્ટુ એક્સટર્નલ કોન્શિયસનેસ. મોજું પટપોટો હતો તે મહાસાગરની અંદર એનું જળ એક થઈ ગયું હવે, રાઈટ? ધીસ વોઝ ધી એબ્સોલ્યુટ ટ્રુથ. ધીસ ઇઝ નોટ રિલેટિવ ટ્રુથ. તો જે ઉપનિષદમાં જે સત્યમેવ જયતે છે તે ધીસ ટ્રુથ ઓલવેઝ વિન્સ. પેલું રિલેટિવ ટ્રુથ છે એ તો મોહમ્મદ પૈગંબર એમ કહી ગયા કે અમારે ત્યાં ગાયનું માંસ ખાવામાં વાંધો નહીં, અને અહીંયા હિન્દુસ્તાનમાં ગાયનું માંસ ખાવામાં મોટો અપરાધ. આખો જે સાગરકાંઠો છે એ સાગરકાંઠા પર માછલું છે તે વેજીટેબલ ગણવામાં આવે, અને કાશ્મીર સાઇવિઝમમાં કાશ્મીરમાં ઉપર જાઓ તો માછલું છે તે માંસમાં ગણાય. સો ધીઝ આર દેશ અને કાળ પ્રમાણે બદલાતા સત્યો છે. આ સત્યનો આગ્રહ એટલે દુરાગ્રહ બની જાય. એટલે ઉપનિષદમાં જે સત્યમેવ જયતે છે એ ઇટ્સ અ ડિફરન્ટ ઓર્ડર. ઇટ ઇઝ એન એબ્સોલ્યુટ which is not hampered by time and space, beyond time and space, which is your own truth. Tat Tvamasi. You, the listener, are that consciousness. Right? We will come to Satya again. હવે આપણે બ્રહ્મચર્ય અને હવે અહિંસા. તો અહિંસા એટલે મન વચન કર્મથી કોઈને પણ પીડા ન પહોંચાડવી. એટલે આ જે બ્રહ્મચર્ય છે અને અહિંસા છે એ પાતંજલ યોગના જે 5 યમ છે એમાંના 2 યમ છે કે જે શારીરિક કક્ષાનું તપ બની જાય છે. અને ગુરુજી અહીંયા બહુ સુંદર કહેવાના છે, એટલે હું એ ગુરુજીને જ આપણે સાંભળશું તે વખતે, કે જે પોતાના શરીરને પીડા કરે છે તપસ્વીઓ, કે પેલા કાંટા પર સૂઈ જાય ને આજુબાજુ 5 ધૂણીઓ સળગાવે ને પછી ગરમીમાં શેકાયા કરે ને એ પ્રકારના તપની આ વાત, કે પછી 25 દિવસ મહિના સુધી ઉપવાસ જ ખેંચ્યા કરે, એવા તપની વાત નથી. આ એ ગુરુજી બહુ સુંદર સમજાવવાના છે, એટલે હું એના ઉપર ખોટો ટાઈમ નહીં બગાડું. હવે આપણે જઈશું વાણી સંબંધી તપના લક્ષણ પર.
अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च यत् स्वाध्यायाभ्यसनं चैव वाङ्मयं तप उच्यते. યત જે અનુદ્વેગકરમ ઉદ્વેગ ન જન્માવતું. ઉદ્વેગ એટલે શું કે સામાન્ય માણસના મગજમાં ઉદ્વેગ થઈ જાય. એટલે આપણે 12મા અધ્યાયમાં ભક્તના લક્ષણમાં બી આ શબ્દ આવેલો કે જે બીજાને ઉદ્વેગ કરાવતો નથી અને પોતાને ઉદ્વેગ થવા નથી દેતો. એટલો બધો ટ્રાન્ક્વિલ હોય છે કે એ શાંતિનો પોતાની શાંતિનો બી ભંગ નથી કરતો ને બીજાની શાંતિનો બી ભંગ નથી એવું. એટલે એ એટલો બધો એની અવેરનેસ અને માઇન્ડફુલનેસ એટલી બધી હોય છે કે બોલતી વખતે એને હવે ટેવ પડી જાય છે કે હું કોઈને દુઃખ થાય એવું નહીં બોલીશ. અનુદ્વેગકરમ વાક્ય. સત્યમ એટલે હમણાં આર્જવમાં આપણે જોઈ ગયા કે અંદર બહાર જે હોય તે. એટલે this was the truth was the fundamental principle in the Ved પરંપરા. કે તે વખતે શું હતું કે છાપ પ્રિન્ટિંગ પ્રેસ હતા જ નહીં. રિમેમ્બર, સો ધીસ વોઝ એબ્સોલ્યુટલી ઇસેન્શિયલ કે જે ગુરુએ ભણાવેલું હોય અક્ષરશઃ તેનું તે જ એ ગુરુ એનો શિષ્ય પાછો ગુરુ થાય ત્યારે એ પાછું. એટલે પેઢી દર થાઉઝન્ડ્સ ઓફ યર તમે જુઓ તો દેર વર ચતુર્વેદીસ, દ્વિવેદીસ, ત્રિવેદીસ. They used to totally memorize it and pass it on as such without changing a word. કાનો માત્રાનો ફેરફાર વગર, પ્રોનન્સિએશન પણ બદલ્યા વગર. They were so particular about even pronunciation. And we are indebted to this special class who had a terrific memory. It was a clone. It was a hereditarily preserved clone of people who were sattvic, and because of the sattvic gun they were doing adhyayan and adhyapan, teaching and learning was there. Because of their sattvic gun they were supposed to, this was their dharma, this was their swabhavik dharma, and we are really indebted to these people, although they have taken undue advantage in the Kali Yuga then. So they are blamed, like the doctors who were not blamed before, but now people blame them. So that is why the doctors don't become bad, the Brahmins don't become bad, but they have become a little corrupted now. And when a doctor becomes corrupted, people start abusing them. અંતર નિરીક્ષણની જરૂર છે બધાને. હવે આપણે આમાં ક્યાં સુધી આવે? અનુદ્વેગકરમ પ્રિય હિતમ. પ્રિય અને હિતકર એટલે સત્ય બોલવું ખરું પણ કડવું મોરારજી જેવું નહીં બોલવાનું. એ લોકો એમ કે ગો ટુ હેલ તો બી એવું સરસ બોલે કે તમને કેવો કે આઈ ગો, લેટ અસ ગો, એન્જોય. સાચું બોલવાનું અને પ્રિય બોલવાનું. અને તે પાછું કેવું હોય છે, કોઈને નુકસાન તો ન જ થવું જોઈએ, હિતકર હોવું જોઈએ, પરમ હિતકર હોવું જોઈએ. દરેકનું ભલું જ એટલે હૃદયપૂર્વકનું એ ભલું જ ઈચ્છવાનું એ માણસ. એવું સુંદર એનું ભાષણ હોય. એટલે આ વાણીનું તપ થઈ જાય. એટલે એને કેટલું બધું ધ્યાન રાખવું પડે. હી હેઝ ટુ બી માઇન્ડફુલ, હી હેઝ ટુ બી માઇન્ડફુલ, ઇઝન્ટ ઇટ? ઓલવેઝ માઇન્ડફુલ. કે કંઈક હવે એનું જો ઉદાહરણ તમારે જેવું હોય તો ગાંધીજી. માય ગોડ, કેટલો બધો સંયમ વાણી પર. એક અક્ષર બી વધારે ઓછો નહીં બોલે. તોલીને તુલા રાશિ વાળા હતા, તોલીને વાણીઓ બોલતો હતો. બરાબર. તુલાધાર વૈશ્ય હતો એક મહાભારતમાં. અને ભલભલા બ્રાહ્મણો એની પાસે બ્રહ્મ જ્ઞાન માટે જતા વાણિયા પાસે. કેમ? તો કે મારી પાસે આ તુલા છે ને, એ તુલામાં બાળક આવે તો બી હું એને ખોટું નહીં આપીશ. He was true to his profession, 100% truthful, and that made him Brahmagyan. Just his doing his profession properly, without fault, truthfully, honesty.
સત્યમ વાક્યમ. હા, હવે સ્વાધ્યાય. વેદ શાસ્ત્રોના વાંચનને, અભ્યસનમ અને પરમેશ્વરના નામ જપનો અભ્યાસ, એટલે ઓમકાર કે જે કંઈ ભગવાનનું નામ હોય તેનો જપ, એ બંનેને સ્વાધ્યાય ગણવામાં આવે. હવે યુક્તેશ્વરજીએ સ્વાધ્યાય શબ્દનો બહુ જ સુંદર અર્થ કરેલો છે કે જે એના હાર્દમાં જાય છે. સ્વ એટલે આત્મા, એટલે આત્મ વસ્તુ શ્રવણ, મનન, નિધિધ્યાસનમ એ સ્વાધ્યાય. એવું યુક્તેશ્વરજીએ એક્સ્ટ્રાઓર્ડિનરી ડેફિનેશન આપેલી છે. પોતાનો આત્મા કેવો છે, હું કોણ છું. વોટ ઇઝ ધ $1,000,000 ક્વેશ્ચન વિચ નેવર આસ્ક અવર સેલ્ફ. ધ $1,000,000 ક્વેશ્ચન, એક જ સવાલ પોતે પોતાની જાતને પૂછવા જેવો છે. 2 સવાલ, હું 1 થી 2 ઉપર લઈ જઈશ સવાલને. હું કોણ છું, હું કોણ છું. એટલે યુક્તેશ્વરજીએ નીચે લખાણમાં લખેલું છે કે આસ્ક યોર સેલ્ફ ક્વેશ્ચન, હુ એમ આઈ. એટલે આ રમણ મહર્ષિની જે આત્મવિચાર છે એ જ એક્ઝેક્ટલી સેમ શ્રેણી છે. ત્યારે આપણને ખબર કે સત્ય, આપણો સત્ય આત્મા શું છે. તો સત્યની ડેફિનેશન શું છે મિત્રો? આમાં સત્ય પણ આવી ગયું, ખરું કે નહીં? સત્યમ પ્રિયમ હિતમ ચય સ્વાધ્યાય અભ્યસનમ ચૈવ વાંગ્મયમ તપ. આ છે તે વાણીનું તપ છે. તો સ્વાધ્યાયમાં આપણે કોણ છીએ મિત્રો? જે પહેલી વાર આવેલા છે એને કહું છું કે તમે સાંભળનાર કોણ છો? શું આ તમે શરીર તમે છો? લેટ અસ ડિફાઇન ટ્રુથ. We have seen that there is a relative truth which changes in time and place. એટલે જે અરેબિયાનું જે ટ્રુથ હતું તે અહીંયા હવે આ જગ્યાએ લાગુ નથી પડતું. સમુદ્ર તટનું જે માછલા ખાવાનું ટ્રુથ છે તે કાશ્મીરમાં લાગુ નથી પડતું. તિબેટમાં છે તે માંસ ખાઈ શકાય છે કારણ કે ખેતી થતી જ નથી. એટલે એ જ બુદ્ધ ધર્મના અનુયાયીઓ તિબેટમાં ગયા તો માંસ ખાતા થઈ ગયા. તો આ બધા રિલેટિવ ટ્રુથ છે. તો સત્ય શું છે? હુ એમ આઈ? મારું સત્ય શું છે? તો સત્ય એ છે કે જે સમય અને દેશથી અતીત છે, વિચ ઇઝ એબ્સોલ્યુટ ટ્રુથ. એટલે આઇન્સ્ટાઈનની ભાષામાં જે ચેન્જિંગ થિંગ્સ છે, આપણી આંખે જે દ્રશ્ય દેખાય છે, ધ સિનરી ઇઝ ઓલવેઝ ચેન્જિંગ. એટલે આ જે દ્રશ્ય વર્ગ છે, જે સિનરી છે, વોટ ઇઝ સીન ઇઝ ઓલવેઝ ચેન્જિંગ, ઇઝન્ટ ઇટ? ઇવન ધ સન will get destroyed. So it is not an absolute truth. Absolute truth is that which was in the past, which is in the present, and which will remain in the future. So what is truth? Which was, which is, and which will remain as it is, without change, nirvikarpane, jem છે તેમ, as it is. એવી કઈ વસ્તુ છે? એવું તમારા નાવ એપ્લાય ધીસ ડેફિનેશન ટુ યોરસેલ્ફ અને લેટ અસ એક્ઝામિન કે આ કોઈની આંગળી કપાઈ જાય શરીરના ભાગરૂપે તો એ માણસ જીવશે કે નહીં જીવશે? હાથ કપાઈ જાય તો જીવશે કે નહીં જીવશે? શરીરના એક એક ભાગને લેતા જાઓ, હૃદય આખું ને આખું રિપ્લેસ કરી દઈ શકે. તમારો એક સેલ લઈને પેટ્રી ડીશની એની અંદર સ્ટેમ સેલ બનાવીને એની અંદર તમારું આખું નાખું નવું મગજ બનાવી શકાય, તમારું આખું નાખું પેન્ક્રિયાસ નવું બનાવી શકાય, તમારી કિડની નવી બનાવી શકાશે અને તમારી જે બગડેલી કિડની એને મૂકી શકાશે. કાર્ટિલેજ ઘસાઈ ગયા, કાર્ટિલેજ બહાર પેટ્રી ડીશમાં સ્ટેમ સેલમાં બનાવો, પાછી મૂકી દો. સો એનીથિંગ વિચ ઇઝ રિપ્લેસેબલ આર નોટ યુ. એઝ સિમ્પલ એઝ ધેટ. ગેટ માય પોઈન્ટ? લેટ અસ કમ ટુ માઇન્ડ. થોટ્સ આવે છે ને જાય છે. કેન ઇટ બી યુ? તમારી માન્યતા જે હતી તે રહેતી નથી. ડાર્વિનનો સિદ્ધાંત વાંચ્યો તેમ લાગ્યું કે હા બધું ઉત્ક્રાંતિથી જ થઈ રહ્યું છે. બરોબર છે? એટલે પછી એમ થયું કે આ ઉત્ક્રાંતિમાં તો શરીર જ આવે, બટ કોન્શિયસનેસ વોઝ, ઇઝ એન્ડ વિલ રિમેન. તમારી જાતને સવાલ પૂછ્યું હું છું, એની તમને સભાનતા છે. એ હું છું ની સભાનતામાં કોઈ ફેર પડ્યો? તમારા બાળપણમાં જે તમે હતા પોતપોતાની જાતને સવાલ પૂછો, એ હું છું જે આઈ એક્ઝિસ્ટ,
and I know that I exist. This knowing that I exist, પોતપોતાની જાતને જે નવા છે તે પોતપોતાની જાતને સવાલ પૂછે, હું છું, એ જે ભાન છે તે બાળપણમાં હતું તે જ અત્યારે છે કે બદલાઈ ગયેલું છે? You just ask yourself. ઓકે, અસ્તિત્વ હોવું એને એમાં જે માને છે એનું નામ આસ્તિક. નાસ્તિક માણસને પૂછો કે ડુ યુ એક્ઝિસ્ટ ઓર નોટ. I ask you, do you exist or not? You exist. There will be only one answer. If I ask Ishwar exists or not, you say, I don't know. God exists or not, I don't know. But if I ask you, you exist or not, you the listener exist or not, what you will say? I do exist. If I say I don't exist, તો બોલતાની સાથે જુઠ્ઠો. બોલતાની સાથે જુઠ્ઠાને સંસ્કૃતમાં શું કહેવાય? વદતો વ્યાઘાત. વદતો બોલતાની સાથે વ્યાઘાત. પોતે જ એની વાતનો નકાર કરી દો, બાધિત કરી દીધું, એટલે જુઠ્ઠાનો સરદાર. So what is my absolute truth which does not require any proof except my intuitive knowledge that I exist? હું જાણું છું કે હું છું, મને કોઈ પ્રમાણની જરૂર નથી. I don't require any proof for my existence, do I? So એને અપ્રમેય સત્ય કહેવામાં આવે. જેને કોઈ પ્રમાણની જરૂર પડે એ પ્રમેય કહેવામાં આવે, અને જેને પ્રમાણની જરૂર ન પડે એને અપ્રમેય કહેવામાં આવે. બાકીના બધા સાયન્ટિફિક ડેટા છે એને 5 ઇન્દ્રિયની જરૂર પડે છે અને 6ઠા મનની જરૂર પડે છે. એટલે ગુરુજી એફર્મેશન્સની જે બુક છે એમાં કહે છે કે બહારની જ્ઞાનેન્દ્રિયો મારફતે જે કંઈ જાણવામાં આવે છે એ પરોક્ષ જ્ઞાન છે, ઇનડાયરેક્ટ નોલેજ છે. પણ હું છું એવું જે જ્ઞાન મને થાય છે, જે સત્યનું મને જ્ઞાન થાય છે કે હું છું, એ મારું ફર્સ્ટ હેન્ડ ડાયરેક્ટ નોલેજ છે. You had my point? It is your experience that you exist. It is your first hand knowledge. It is your direct knowledge which even if you close your eye, even if I call a blind man who has no eye since birth and I say, do you exist my dear? He will have to say yes. It doesn't require eye. If I say, can you see the sun? He will say, I don't see the sun. But if I say, do you know yourself? He will say, yes, I do know myself. It doesn't require any of the 5 senses. So it is a truth which does not require any sense organs, which does not require memory. Even a person with attention deficit disorder, it doesn't require any memory. It doesn't require. It is an immediately experienceable truth of yourself. તારા આત્મચૈતન્યની આ સભાનતા છે. એટલે આપણા ધર્મે ઈશ્વરની વ્યાખ્યા, બ્રહ્મ ચૈતન્યની વ્યાખ્યા, આત્મચૈતન્યની વ્યાખ્યા સત ચિત આનંદ એવા 3 શબ્દો આપીને કરેલી છે. ધીસ ઇઝ ધ ફાઇનલ ટ્રુથ, યોર ટ્રુથ, ધ લિસનર્સ ટ્રુથ. યુ ધ લિસનર્સ, each one of you, it is your truth. It is not a truth said by some saint. It is not a truth said by Jesus or Mohammedan, or it is your own truth which doesn't require any shastra. It doesn't require, આખું બધા શ્લોક યાદ રાખવાની કોઈ જરૂર નથી, કોઈ ઉપનિષદ યાદ રાખવાની જરૂર નથી. It is so simple. Guruji says, God is the simplest thing. You have confused and made it so complex. Isn't this the most simple thing that I am talking about? It's the most simplest thing, isn't it? Your truth is the most simple thing. And we have confused it. And Purana has got truths in them. But to what end? It has produced countless problems. Why can't they say that truth has a truth? ભાગવતમાં ટ્રુથ આપેલું છે ભગવાને ચતુશ્લોકે, અહમ એવા આસમ એવા આગ્રહ, હું જ એકલો પહેલા હતો, સદૈવ સૌમ્ય ઇદમ અગ્રે. સત્ય જ હતું એક ફક્ત,
અને એ જ સત્ય હવે છાંદોગ્ય ઉપનિષદ કે તત્વમસી સૌમ્ય, હે સૌમ્ય મારા શિષ્ય, પ્રિય શિષ્ય, એ સત્ય તું જ છે. તત્વમસી, યુ આર ધેટ કોન્શિયસનેસ, યુ આર ધેટ ટ્રુથ. Aren't you consciousness? Because you are conscious, you are able to know that I exist, isn't it? So you have two qualities. You are existent, અસ્તિત્વ છે, truth, સત, and you know that you exist. You are the ચૈતન્ય, ચિત. અને તારી પાસે બેંકમાં પૈસા હોય, ₹1,00,000 પડેલો હોય, અને મેમરી જતી રહે ને તું કે મને ખબર નથી મારી પાસે કેટલા પૈસા, તો એ ₹1,00,000 હોય કે 5 લાખ હોય કે 5 કરોડ હોય, એનો તમને આનંદ થશે કે? પૈસા હોવાની સભાનતા ન હોય તો પૈસાનો આનંદ મળતો નથી. તેમ આપણા સત હોવાની સભાનતા ન હોય તો એનો આનંદ મળી શકતો નથી. એટલે આત્મસંયમ યોગ એટલે શું? Let your consciousness know your consciousness. Let your awareness know your awareness. Let the consciousness become of consciousness. When the consciousness becomes conscious of the consciousness, that is your self-knowledge. That is your self-recognition. પ્રત્યભિજ્ઞા. એ તારી આત્મસ્મૃતિ થઈ. હવે આત્માને ભૂલી ગયેલો હતો. તારી જ વસ્તુ તારા હાથમાં પડેલા ફળની જેમ કોઈ બતાવી આપે, એનું નામ ગુરુ. તારી જ વસ્તુ ખોવાઈ ગયેલી હતી. અને કાંખમાં કેળમાં પોયરું ને ગામ બધે શોધે. કંઠ આભરણ વત, હાર ગળામાં જ પડેલો છે, મારો હાર ખોવાઈ ગયો, હાર ખોવાઈ ગયો. રડે 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 પોક મૂકીને. અરે બેન, તારા જો આ અરીસો જો, તારા દેખાય છે. There were 10 friends. અને નદી ક્રોસ કરીને સામે પાર ગયા તરીને. અને પછી પેલો એ લોકોનો જે મોનિટર હતો તે કે ઉભર આપણે પાસે ઘરે જવાનું છે, બધા છીએ કે નહીં, એટલે એમ કે 1 2 3 4 5 6 7 9 Where is the 10th? પછી કે ઉભર, તમને નથી આવડતું. પછી બીજાએ ગણ્યું 1 2 9. બધાએ ગણ્યું, બધા the one was lacking, અને they started shivering કે હવે ઘરે જઈને જવાબ શું આપશું આપણે, પેલો મરી ગયો હવે. શિવરિંગ અને આંખમાંથી આંસુ અને વિષાદ યોગ અર્જુનનો ચાલુ થયો. પછી એક ડાયો આવ્યો ત્યાંથી, કોઈ ગુરુજન, જ્ઞાનીજન. તે કે શું થયું ભઈલા, કેમ રડો છો? તે કે આ 10મો ખોવાઈ ગયો છે કે લાઈન બંધ ઉભા રહો જોઈએ. પછી એક સોટી લીધી અને બધાને પાછળ પીઠ પર ફટકારે. 1, બીજાને ફટકારી 2, ત્રીજાને ફટકારી 3, એમ કે 10. તો કે બરોબર 10 થઈ ગયા કે નહીં? તો કે હા. એમ કે તો પેલો કહે કે ભૂલ શું થઈ ભાઈ ગુરુજી અમારી? તે કીધું તમને નહોતો ગણતો. યુ આર ધેટ કોન્શિયસનેસ which you were searching. એક માણસ છે તે પેટી ઉપર બેસીને ભીખ માંગતો હતો. આખી જિંદગી લગભગ કરડો થવા આવી ગયો. પછી એક વટે માર્ગુ નીકળ્યો તો કે ઉઠને જરા. તે કે કેમ? તે કે આ તારી પેટીમાં શું છે તે જોવા દે ને. એમ કે પેટી ખોલી તો અંદર ખજાનો, બાપદાદાના જમાનાને ઉપર મોટું પેલું તાળું આવતું ને, અસલ પેલું કટાઈ ગયેલું, તે ખોલેલું જ નહીં કોઈ દિવસ. તોડી કાઢ્યું તાળું, અંદર ખોઈ દીધું તો ખજાનો નીકળે. યુ આર લાઈક ધેટ. ડાયમંડ ઇઝ ઇન યોર પોકેટ એન્ડ યુ આર સર્ચિંગ એવરીવેર. પહેલો એક માણસ ગયેલો જોહાનિસબર્ગ એરિયામાં, જ્યારે બધા આદિવાસી જંગલ જ હતું, ઝૂંપડી બાંધીને રહેતો હતો. ને પછી છે તે કોઈ આવીને કે આ જગ્યાએ આપણે ખોલીએ તો અંદરથી ખાંડ હીરા નીકળ્યા, રાતોરાત પૈસા લાગે. હી વોઝ સિટિંગ રાઇટ ઓન ધી ટોપ ઓફ ધી ખજાના, ડાયમંડ. These are all examples about you
not knowing about your absolute truth, which is always available. So it is known as Nitya Anubhuti Swarup Atma. It is always available to you. નિત્ય અનુભૂતિ સ્વરૂપ આત્મા. અને તમને અનુભવમાં આવ્યો છે હું છું અને હું જાણું છું. Isn't it? Aren't you aware of your presence? You are always present. It is as simple as that. It is as simple as that. નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ આત્મા એવું હોલી સાયન્સમાં કહેલું છે. એનું જ નામ સત. જે નિત્ય ઉપલબ્ધિ સ્વરૂપ છે એ જ સત છે એવું હોલી સાયન્સમાં કહેલું છે. અને ગુરુજી કહે છે એફર્મેશન્સની અંદર કે આ તમારું સત્ય છે એ ડાયરેક્ટ એક્સપિરિયન્સમાં આવે એવું છે, એટલે કે અપરોક્ષ અનુભૂતિ સ્વરૂપ છે. સ નિત્ય અપરોક્ષ સ્વરૂપ આત્મા એ નિત્ય છે અને અપરોક્ષ અનુભવમાં આવનાર છે. તમારા પોતાના સાક્ષાત અનુભવમાં આવવાનો છે કે જેમાં કોઈ ચશ્માની જરૂર નથી પડતી, માઇક્રોસ્કોપની જરૂર નથી પડતી, ટેલિસ્કોપની જરૂર નથી પડતી, કોઈ 5 સેન્સીસની જરૂર નથી પડતી, કોઈ અસાધારણ મેધાની જરૂર નથી પડતી. એટેન્શન ડિસઓર્ડર હોય તો બી વાંધો નહીં તમારો. તો બેલાબેન થોડું આપણે આ 2 શ્લોક વિશે વાંચશું. Now listen very carefully what Guruji has said. It is extremely nice, extremely good. ઘરે જઈને વાંચજો. નહીં નહીં નહીં, મેં ક્યાં સુધી કહ્યું 13 નહીં 12 13 નહીં 14 ને 15 14 ને 15 સોરી, યુ આર રાઈટ. મતલબમાં 4 શ્લોક સીધા આપેલા છે, 4 નહીં 2. ચૌદ ને 15 માનસિક નહીં આવશે, વાણી સુધી જ આવશે. વાણી સુધી જ આવશે. શારીરિક ને વાચિક. तप का अर्थ उन अनुशासनों का निष्ठापूर्ण पालन है जो व्यक्ति के संपूर्ण अस्तित्व को उसके सच्चे स्वरूप, उसकी आत्म प्रकृति के साथ सामंजस्य में ले आते हैं. इस प्रकार का अनुशासन आध्यात्मिक उन्नति की नींव है. तप को संक्षिप्त में एक वाक्यांश में कहा जा सकता है, जिसका प्रयोग मेरे श्रद्धेय गुरुदेव स्वामी श्री युक्तेश्वर जी प्रायः किया करते थे. व्यवहार करना सीखे. અને માટે અંગ્રેજી છે લર્ન ટુ બિહેવ. ઇંગ્લિશ જે છે ઓરિજિનલ એમાં લર્ન ટુ બિહેવ એવો શબ્દ. હવે વાંચો. આજ ઊંચું કરી નાખવાનું નહીં. વધારે ખેંચાઈ ગયું હશે. કોન્ટેક્ટ અહીંયાથી ખેંચાયું છે ને આ વાયર. મારો અવાજ આમ તો મોટો છે ને. ના ના, રેકોર્ડિંગ થાય છે ને. થઈ ગયું. સોરી ફ્રેન્ડ્સ, થોડું લાંબુ થઈ ગયું છે. 10 મિનિટનું જ છે વાંચન, વધારે નથી. હા, સ્પીકર દૂર થઈ ગયું. પણ અવાજ આવે છે. ડ્રોન ડિસ્ટર્બન્સ કહેવાય.
शरीर को कष्ट पहुंचाना तथा अत्यधिक शारीरिक तप शरीर और मन को नियंत्रण में लाने के लिए अत्यंत कठोर उपाय है, परंतु वह योगी जो केवल अपनी बाहरी कार्यों को ही उचित प्रकार से निर्देशित नहीं करता, अपितु ध्यान द्वारा व्यवहार के स्रोत पर भीतर से भी कार्य करता है, वह शीघ्र और स्वाभाविक रूप से स्वयं को रूपांतरित कर लेता है। वह शरीर, वाणी और मन के उन गुणों को प्राप्त करता है जो एक सात्विक भक्त की विशेषताएं हैं। दिव्यता की विभिन्न अभिव्यक्तियों के लिए उसके मन में श्रद्धास्पद सम्मान रहता है। आराधना तथा ध्यान में एकात्मता जैसे कर्मों द्वारा वह ब्रह्म और उनके सक्रिय सृजनात्मक पहलुओं को श्रद्धांजलि अर्पित करता है। वह ईश्वर को जानने वाले द्विजों, गुरुओं और ज्ञानी जनों को सेवा प्रदान करके तथा उनके ज्ञान से सीखने का एकाग्रचित प्रयास करके एवं तद अनुसार आचरण करके उनका आदर करता है। उसके कार्य पवित्रता, शौच, शरीर आदतों और परिवेश की शुद्धता तथा इंद्रियों के उपयोग में नीचता का अभाव, ईमानदारी और निष्कपटता, आर्जवम, प्रलोभनों एवं इच्छाओं पर आत्मसंयम, ब्रह्मचर्य और किसी को भी जानबूझकर किसी भी प्रकार की हानि न पहुंचाना, अहिंसा को दर्शाते हैं। ये शरीर से संबंधित तप है। वाणी एक अत्यंत शक्तिशाली क्षमता है जो न केवल विचारों को व्यक्त करती है, अपितु उन्हें ओम स्पंदन की सृजनात्मक शक्ति द्वारा सशक्त भी बनाती है, जो सर्व रचनात्मकता और उसकी मानव वाणी सहित ध्वनि की अभिव्यक्तियों का स्रोत है। वाणी की संपूर्ण क्षमता एक अद्वितीय निधि है जो ईश्वर ने मनुष्य को विरासत में दी है। वाणी की अनुशासित साधना को सत्य के आंतरिक बोध की सर्वोत्तम सहायता प्राप्त होती है, जो ध्यान में अपने सच्चे स्वरूप ईश्वर के आंतरिक प्रतिबिंब के संपर्क अथवा एकात्मता से आता है। स्वाध्याय अभ्यासना। इस अभ्यास का वर्णन करने वाली संस्कृत शब्दावली को कभी कभी अपने अंतर में शास्त्र की पुनरावृत्ति के रूप में अनुवादित किया जाता है। सत्य पर ध्यान की एक विधि प्रतिज्ञापन के इस सिद्धांत का प्रयोग करती है। जस्ट અહીંયા જે પ્રતિજ્ઞાપન શબ્દ છે ને તે એફર્મેશન્સ, દાખલા તરીકે આઈ એમ ધેટ, અહમ બ્રહ્માસ્મિ, એક ટ્રુથ છે, ઇટ ઇઝ એન એબ્સોલ્યુટ ટ્રુથ. નાઉ ઇફ વી રિપીટ ઇટ, આઈ એમ ધેટ, અહમ સહ, અહમ મીન્સ આઈ, સહ મીન્સ ધેટ, હમ સહ is a short form of that affirmation, aham brahmasmi. If we repeat again and again, first loudly aham brahmasmi, then in mind, then it goes into your subconscious. એવું એફર્મેશન નામની એક પુસ્તિકા છે ગુરુજીની, કેવી રીતે સાજા થઈ જવું, હિલિંગ કેવી રીતે થાય એને માટેની આ પુસ્તિકા છે. એમાં આ એફર્મેશન્સ વિશે આપવામાં આવ્યું. એટલે કોઈ સત્યનું એફર્મેશન કરીએ આપણે તો it is a truth of yourself, so it reaches ultimately in your subconscious. એટલે તમે એને એ સત્યને આત્મસાત કરી દો છો, બરાબર. किसी सत्य की पहले मौखिक रूप से और पुनः मानसिक रूप से एकाग्रचित पुनरावृत्ति से वह चेतन मन को व्याप्त कर अवचेतन में प्रवेश कर जाता है। जब यह और गहरे अधिचैतन्य आत्मा में जाता है, तब सत्य ज्ञान का एक वास्तविक अनुभव बन जाता है और चेतन मन में अनुभूति के रूप में वापस आता है। अपने सच्चे स्वरूप के साथ नियमित रूप से संपर्क द्वारा योगी सत्य के साथ अधिकाधिक एकात्म हो जाता है। उसकी वाणी उसकी आंतरिक दिव्य अनुभूतियों का उपयुक्त साधन बन जाती है। उसके शब्द सच्चे एवं ज्ञान मुक्त सत्य अनुभूतियों का उपयुक्त साधन बन जाती है। उसके शब्द सच्चे एवं ज्ञान मुक्त, सुखद और लाभप्रद, प्रियहितम होते हैं तथा शांति, प्रसन्नता, समझ एवं स्वास्थ्य उत्पन्न करते हैं और अनावश्यक कठोरता अथवा चिड़चिड़ेपन से मुक्त होते हैं। अनुद्वेग कर्म। उसकी वाणी आवेशपूर्ण होने पर भी दयायुक्त होती है तथा कर्तृता के दोष को किसी भी अंश में स्वीकार नहीं करती। જો હવે આ અંગ્રેજીમાં જે હિલિંગ મેથડ્સમાં એફર્મેશન, સાયન્ટિફિક હિલિંગ એફર્મેશન્સ એવું છે, એ તમે યુટ્યુબ પર જશો તો આ સાયન્ટિફિક હિલિંગ એફર્મેશન પર એક આખું 1.5 કલાકનું લેક્ચર મળશે તમને.
એમાં સ્ટેટમેન્ટ ઓફ ફેક્ટ એટલે ટ્રુથનું એફર્મેશન આપણે કરી રહેલા છીએ. ટ્રુથ ઇઝ ધ પાવર ઓફ એફર્મેશન. સો વોટ ઇઝ ધ પાવર ઓફ એફર્મેશન? જે સત્ય છે એનું પુનરાવર્તન પાવર બની જાય છે. Thoughts have to be understood and applied rightly before they are effective. Ideas first enter man's mind in a crude or undigested form. They need to be assimilated, atmasat, by deep reflection, manan. A thought without soul conviction behind it has no value. That is why persons who use affirmations without comprehending, samjhya vagar, the truth on which they are based, man's inseverable unity with God. See, what is the truth? Our consciousness is one with the consciousness of God. This is the fact. If we understand this fact and then repeat, I am that, then it becomes an affirmation, a true affirmation, right? Man's inseverable unity with God. Inseverable unity. If you take the best sword in the world, it is the sharpest sword which can cut through even a tree, it cannot sever your oneness with God. Your consciousness is always one with the cosmic consciousness. જેમ માટલી ફોડવા પછીનું આકાશ બહારના આકાશ સાથે એક થઈ જાય છે, તેમ તમારું ચૈતન્ય હંમેશા જ એની સાથે એક હોય. જેમ મોજા અથવા બબલ્સની અંદરનું પાણી મહાસાગરના પાણી સાથે હંમેશા જ એક હોય છે. ભ્રાંતિને લીધે એ જુદા હતા એમ પહેલા ખબર હતી કે હું પેલો 10મો ક્યાં ગયો, પણ પછી એક વખત ગુરુ એમ કે એ 10મો તું જ છે, એટલે એ ભ્રાંતિ કાયમને માટે મટી જાય. તમારે એને ગોખવું બી નહીં પડે. અલ્ટિમેટલી ઇન ધ રાઇટ સેન્સ, ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ઇટ પ્રોપરલી, ઇવન ઇટ ઇઝ નોટ નેસેસરી ટુ ડુ ઇવન એફર્મેશન. ગેટ માય પોઈન્ટ? Because you are that. Even whether you know it or you don't know it, you are that. Whether I know or I don't know, whether I have anubhuti or I have no anubhuti, the fact is I am that. Get my point? And then you affirm. Then what happens? Man's inseverable unity with God get poor results. If we don't understand and repeat it, that repetition કરોડ વખત જપ કરો તો બી એ જપનો કોઈ અર્થ નથી. Results and complain that thoughts have no healing power. પછી પેલો એમ કે જો મને કઈ અસર નથી થઈ. In his mortal aspect, man is triune being. 3 પ્રકારના એના બંધારણ છે. He longs for freedom from all varieties of suffering. બધા જ તાપ, 3 પ્રકારના તાપ છે, આધ્યાત્મિક, માનસિક, શારીરિક. એ 3 પ્રકારના જે તાપ છે એ તાપમાંથી આપણે મુક્ત થવું છે, સફરિંગ્સમાંથી. હિલિંગ ઓફ બોડીલી ડિસીઝીસ, હિલિંગ ઓફ મેન્ટલ એન્ડ સાયકોલોજીકલ ડિસીઝીસ સચ એઝ ફિયર, એંગર, બેડ હેબિટ્સ, ફેલ્યોર કોન્શિયસનેસ. એટલે હું તો નાપાસ જ થયા કરું છું, મને તો કંઈ આવડતું જ નથી. ફેલ્યોર કોન્શિયસનેસ. લેક ઓફ intuition and confidence and so on. Healing of spiritual disease such as indifference, lack of purpose, intellectual pride, dogmatism, skepticism, contentment with the material side only, and ignorance of laws of life and of man's own divinity. પોતે જ દિવ્ય છે, પોતે જ છે. આ બધું આખું લાંબુ છે, હું નહીં કહીશ. તમને ખાલી આમાં ઇન્ટરેસ્ટ જાગે એટલા પૂરતું જ આ વાંચ્યું. થેન્ક યુ ફ્રેન્ડ્સ. પૂરું કરીએ આપણે. શાંતિ મંત્ર બોલી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ.
આ શાંતિ મંત્ર ઈશાવાસ્ય ઉપનિષદમાં આવે છે કે ઈશ્વર પૂર્ણ છે, આ જગત પૂર્ણ છે, હું જે આત્મા તે પૂર્ણ છું. પૂર્ણમાંથી આ બધું ઉત્પન્ન થયેલું છે તે પણ પૂર્ણ જ છે. પૂર્ણમાંથી પૂર્ણની બાદબાકી કરો તો પણ પૂર્ણ રહે છે. પૂર્ણમાં કંઈ ઉમેરો તો બી પૂર્ણ રહે છે. પૂર્ણથી ગમે તે કરો એની કોઈ પણ જાતના ગુણાકાર ભાગાકાર કરો એ પૂર્ણ જ શેષ રહે છે એનો. That is the beautiful, and that you are, because you cannot be outside this Purna. You are the inseverable part of the Purna. Okay? Thank you. હા, બહુ ફાઇન છે, બહુ જ સરસ, બહુ ફાઇન છે, બહુ સરસ. પણ ગુરુજીએ બધું જ આવડી લીધેલું છે. દર એટલે ફર્સ્ટ સન્ડે લાંબુ મેડિટેશન હોય છે અહીંયા. તમે છે ને તે અમારા વાયએસએસ ગ્રુપના જો ફોન નંબર આપી દેશો ને તો તમને ક્યારે હોય છે ને ક્યારે નથી હોતું, કોઈક વાર અનિયમિતતા હોય એટલે વોટ્સએપ પર આવી જાય.